કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો ધોરણ 10 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આગળના વિડીયોની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે આલેખ ગ્રાફની વાત કરી હતી કે સાહેબ કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય. જૂના મુદ્દાઓને આપણે પાછા એક જ મિનિટની અંદર યાદ કરી તાજું કરી અને આપણા લેક્ચરને આપણા ચેપ્ટરને આગળ વધારી લઈએ. ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે આલેખની રીત અને ખાસ એક એક માર્ક્સના વિકલ્પમાં જે પૂછાય એ વાત, એટલે કે a1/a2 is equal to a1/a2 does not equal b1/b2. યાદ કરો, a1/a2 does not equal b1/b2. આવું જો કોઈ સમી હોય તો એ સમીને અનન્ય ઉકેલ એટલે એક ઉકેલ મળે. યાદ આવે છે? અને પછી વાત કરી હતી ગુણોત્તરની અંદર કાંઈ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 થાય. જો થાય તો સમીને અનંત ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે તો ગ્રાફ હોય છેદતી રેખા, અનંત ઉકેલ હોય તો સંપાતી રેખા. સંપાતી રેખા એટલે એકબીજા પર પથરાયેલી રેખા. ડન. અને ત્યારબાદ વાત કરીએ કે જો a1/a2 is equal to b1/b2 થતું હોય પરંતુ a1/a2 does not equal c1/c2 થતું હોય, આવા કિસ્સાની અંદર આપેલા દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ ન મળે. અને એનો ગ્રાફ દીકરા કેવો હોય તો કે સાહેબ સમાંતર રેખાઓ. કેવો હોય? સમાંતર રેખાઓ. બીજી વાત મને કહેશો કે સાહેબ આ ત્રણે ત્રણ સમીકરણમાં કયા સમીકરણો સુસંગત છે? તો જેને ઉકેલ એક હોય કે અનંત હોય, ઉકેલ એક હોય કે અનંત હોય એવા સમીકરણ સુસંગત છે. બસ આટલી બાબત દીકરા ખાસ તમારે MCQ માટે છે. અને યાદ રાખજો, સુસંગત સમી છે જ્યારે આ સમી સુસંગત છે નહીં. આપણે આગળના વિડીયોની અંદર આલેખની વાત કરી હતી કે સાહેબ આલેખ કેવી રીતે દોરવા, કેવી રીતે એનો ઉકેલ આવે, તો એ આલેખમાં આપણે આવું જોયું હતું, એના આધારે ડિસાઇડ કર્યું હતું. હવે આપણે આ વિડીયોની અંદર દ્વિચલ સુરેખ સમીકરણો છે એના ઉકેલ માટે આદેશની રીત, આદેશ ગુરુદેવ, એવી રીતે આદેશની રીત શીખીશું કે સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણમાં આદેશની રીતે કેવી રીતે સાહેબ તમે એનું સોલ્યુશન લાવી શકો. આવો મારી સાથે સૌ ભણીએ, સૌ આગળ વધીએ. પહેલો જ 3.2 નો પહેલો જ ક્વેશ્ચન આપણને આપેલો. 3.2 એટલે આપણે આદેશની રીત આપેલી છે. આની અંદર સામાન્ય આદેશની રીતો સાથે આખા ચેપ્ટરનો ટ્વિસ્ટ એટલે વ્યવહારુ દાખલા, જે તમે સમજો છો કે સાહેબ વ્યવહારુ દાખલામાંથી સમીકરણ કેમ બનાવવું. ખાસ યાદ રાખજો, તમને દ્વિચલ સુરેખ સમીકરણ છે એ બનાવતા આવડશે, ઉકેલતા તો આવડે જ છે. કેમ? ત્રણમાંથી કોઈ પણ રીતે ઉકેલો, જવાબ બધાનો કેવો આવે? સરખો. ચાલો દીકરા, આદેશ એટલે શું? આદેશની રીતમાં શું હોય? બે ચલો હોય, એક ચલને આદેશ આપવાનો, હે ભાઈ આદેશ તને આપું છું, એકને કરતા બનાવવાનો, બીજા સમીકરણમાં મૂકવાનો. આ એટલે આદેશ. સિમ્પલ વાત. એક્સને કરતા પહેલા સમીકરણમાં બનાવો તો એને બીજા સમીકરણમાં મૂકો, અથવા બીજા સમીકરણમાંથી ચલને કરતા બનાવો એને પહેલા સમીકરણમાં મૂકો. આ એટલે આદેશ. એકદમ સિમ્પલ વસ્તુ. આદેશમાં ખાસ એક વસ્તુ યાદ રાખવાનું કે જે ચલની અંદર, જે ચલમાં સહગુણક ન હોય એટલે કે એક જ હોય એને કરતા બનાવવાનો. બસ આટલી વાત હોય જેથી કરીને તમારો ગુણાકાર નાનલો થાય. આદેશ એટલે ફરીવારથી યાદ રાખો, બંને સમીકરણમાં પહેલા સમીકરણમાંથી કરતા બનાવો તો એને બીજામાં મૂકવાના, બીજામાંથી કરતા બનાવો તો પહેલામાં મૂકવાના. એટલે આદેશ કોને બનાવવાનો? ચલ જેનો નાનો એને કરતા બનાવો, મોટાને બનાવો પ્રોબ્લેમ નથી,
પણ ગુણાકાર મોટો થઈ જાય. આવો દીકરા, તો આપણી પાસે બે સમીકરણો આપેલા છે, એને આપણે ઉકેલવાની વાત છે. તો સાહેબ પહેલા સમીકરણ અને બીજું સમીકરણ છે, એ રકમ તમને આપી છે x + y = 14, x - y = 14. ચાલો દીકરા, મેં પહેલા સમીકરણથી શરૂઆત કરીએ. પહેલું સમી છે x + y = 14. આદેશ કા x ને કરતા બનાય કા y ને બનાવવાના x અથવા y માંથી. ચાલ દીકરા, મેં x ને કરતા બનાવું તો મારી વાત બને શું? આ મને પહેલું ઇક્વેશન આપેલું છે, રાઈટ. હવે એ પહેલા સમીકરણમાંથી x ને કરતા બનાવું તો 14 - y મને કંઈક આવું મળ્યું. આને મેં આપી દઉં ઇક્વેશન નંબર 2. શું આપી દઉં? ઇક્વેશન નંબર 2. ઓકે, ચાલો. હવે શું બનશે? મારી પાસે સમીકરણ બીજું રકમમાં આપેલું છે x - y = 14. આ મને રકમમાં આપેલું છે. જો તમે કોઈ પણમાં ભાઈ આમાં કરતા બનાવો તો આમાં મૂકવાના, આમાં કરતા બનાવો તો આમાં મૂકવાના. આને આદેશ સિમ્પલ લોજિકલ વાત છે. કોઈ પણ એક ચલને કરતા બનાવો એટલે આદેશ. પહેલું સમીકરણ લીધું, મેં એમાં કરતા બનાવ્યા, x ની વેલ્યુએશન, એટલે મને બીજું સમીકરણ મળ્યું. આ સમીકરણની વેલ્યુ, હવે મારી પાસે આ સમીકરણ મને આપેલું છે, ત્રીજું સમીકરણ આપેલું છે. ડન. અથવા અમુક લોકો એમ કે સાહેબ આ પહેલું સમીકરણ ને આ બીજું સમીકરણ, આને તમે આપી દો સાહેબ ત્રીજું સમીકરણ, તો પણ કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તમે આને સમીકરણ આપો, સમીકરણથી કોઈ મતલબ નથી, વેલ્યુએશનનો મતલબ છે. આ તમને રકમમાં બીજું સમીકરણ આપેલું છે, આ તમારું ત્રીજું સમીકરણ છે. હવે સમજો, પહેલા સમીકરણમાં કરતા બનાવેલી મૂલ્યને બીજા સમીકરણમાં x ની જગ્યાએ મૂકવું. કોની જગ્યાએ? તને ખબર છે કે સાહેબ x = 14 - y લખાય. કેમ? તે કરતા બનાવ્યા. તો આ કિંમત જ્યાં બીજા સમીકરણમાં x હોય ત્યાં મૂકવાના કેટલા? x ની જગ્યાએ 14 - y તું મૂકી દે. તો અહીંયા લખી કાઢ. આ તારી પાસે બે સમીકરણો છે અને અહીંયા લખી નાખ આ બીજું સમીકરણ છે. તો તું લખી શકે સમી 3 ની કિંમતને સમી 2 માં મૂકતા. ડન. ઓકે, ચાલ મૂકી દે છો ભાઈ તું. તો સમી નંબર 2 માં જ્યાં x છે ત્યાં આટલી કિંમત મૂકી દે. x ની જગ્યાએ કેટલા મૂકીશ? 14 - y. x ની જગ્યાએ કેટલા મુકાય? 14 - y. પછી જે છે એ જીટી જ, એટલે -y = 14. ખ્યાલ આવ્યો? કેમ કે ભાઈ તે ચલને કરતા બનાવ્યો એટલે બીજું સમીકરણ. તારી પાસે બે ચલ છે તો સાહેબ એક સાથે બે ચલ હશે તો કોઈની વેલ્યુ નથી મળવાની. કોઈ એક ચલમાં રૂપાંતર કરવું, કોઈ એક ચલમાં રૂપાંતર કરવું, આ તો આદેશ છે. જો ભાઈ અહીંયા કોઈ એક ચલમાં આવી ગયું, કોઈ કા વાયમાં આવશે કા એક્સમાં આવશે. આપણું સમી આવ્યું કેમાં? વાયમાં. -y એટલે -2y = 14. તારે કરતા બનાવવા y છે માઇનસ, આને લઈ જા પેલી બાજુ, આ ભાઈને આ બાજુ લાય, તો શું આવશે દીકરા? 14. આ y છે એ 14 જે છે એ 14 ને તું ઇક્વલની આ બાજુ લાવીશ તો કેટલા આવશે? -14 = 2y. 14 માંથી 14 એટલે 0 = 2y. 2 જાશે છેદમાં તો તને શું મળવાનું છે? 0/2 = y. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, તમને જવાબ મળે 0. તારે x અને y ની વેલ્યુ શોધવી છે. y ની મળી ગઈ. હવે આ કિંમત તું ગમે ત્યાં મૂક, પહેલા સમીમાં મૂક, બીજામાં મૂક કે ત્રીજામાં મૂક, તને x ની કિંમત તો મળશે. પણ ખાસ જો સીધી શોધવી હોય તો આ કિંમતને તે જે આ ત્રીજું સમીકરણ બનાવ્યું છે એની અંદર મૂકી દે, કેમ કે ત્યાં x કરતા બની ગયેલા છે. તો અહીંયા શું લખશું? ની કિંમતને સમી 3 માં મૂકતા. આ વસ્તુ તમારે લખવી પડે દીકરા. સમી 3 માં આવીએ, જ્યાં y છે ત્યાં આપણે 0 લખી નાખીએ. સમી નંબર 3 જે છે એ સમી નંબર 3 ની અંદર આપણી પાસે સમી છે x = 14 - y. x = 14. y નું કિંમત કેટલી મળી? 0. 14 - y. તો આપણને 14 માંથી 0 જશે તો x ની કિંમત મળશે 14. ખ્યાલ આવ્યો? આદેશ એટલે સિમ્પલ વાત.
એકદમ સિમ્પલ વાત. જ્યારે આદેશની રીત આપણને અઘરી ક્યારે પડી શકે કે જ્યારે સહગુણકો મોટા હોય ત્યારે ગુણાકાર મોટો થાય. બંને સમીકરણમાં એક્સ અને વાયના સહગુણકો મોટા મોટા હોય ત્યારે ગુણાકાર ભાગાકારમાં પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ રહે, જો તમને ગુણાકાર ભાગાકાર બરાબર ન આવડતા હોય તો. બાકી ચલ જ્યારે નાના હોય ત્યારે આદેશ એટલે બેસ્ટમાં બેસ્ટ રીત કહી શકાય કે આદેશ એટલે સહગુણકો નાના એટલે આદેશ એટલે સિમ્પલ વસ્તુ. ફરી વાતથી એકવાર નજર લગાવી દો શું કરવાનું. બે સમીકરણો દીકરા તમને આપેલા છે, સમીકરણના નામ બોર્ડમાં ન આપેલા હોય. પહેલું સમી એને ઇક્વેશન 1 આપો, બીજા સમીને ઇક્વેશન 2 આપો. હવે શરૂઆત ક્યાંથી કરો છો? આદેશ પહેલામાંથી લ્યો છો કે બીજામાંથી? કરતા પહેલામાં બનાવો છો કે બીજામાં? એ તમારો આદેશ. મેં પહેલા સમીમાંથી કરતા બનાવ્યા એટલે આ મારી પાસે બીજું સમીકરણ તો છે જ. ઓકે, પહેલામાંથી બનાવ્યા એટલે મેં આને નામ આપી દીધું પહેલું અને બીજું હતું એટલે આને આપ્યું સમી નંબર 3. એને તમે પછી લખો તોય ચાલે. આ કિંમતને તમે શું કર્યું? હવે મારી પાસે આ બીજું સમીકરણ છે. સમી 3ની કિંમતને 2માં મૂકતા આ કિંમતની અંદર બીજા સમીકરણની અંદર જ્યાં એક્સ છે ત્યાં 14 માઇનસ વાય લખ્યું. પછી શું છે? માઇનસ વાય માઇનસ 14. ઓકે, વાય માઇનસ વાય 2y આ આવ્યા, આ બાજુ 14 આવ્યા, આ બાજુ માઇનસ આવ્યા તો 14માંથી 14 એટલે 0. 2 ગયા છેદમાં, વાયની વેલ્યુ મળી. આ કિંમતને ક્યાં મૂકી દેવાય? તો સાહેબ આમાં મૂકો, આમાં મૂકો કે આમાં મૂકો, પણ કરતા બન્યા છે એક્સ અહીંયા અને એક્સની કિંમત તારે શોધવી છે તો ભાઈ અહીંયા મૂકી દે ને. ડન. આ બંને કિંમત આ બંને સમીકરણનું સમાધાન કરતા હોય. શું કરતા હોય? સમાધાન. એટલા માટે જ ઉકેલ કહેવાય. એકવાર ટ્રાય મારવી છે, જોઈ લે. એક્સની કિંમત મૂક અહીંયા 14, એક્સની જગ્યાએ 14 ને વાયની જગ્યાએ 0 તો શું આવ્યા? 14 + 0. એકવાર ચકાસીશું, બધામાં આપણે ચકાસવાની જરૂર નથી. આપણે ચકાસણી કરી લઈએ. શું કરી લઈએ? ચકાસણી. બોર્ડમાં તમારે ચકાસણી નથી કરવાની, માત્ર સમજૂતી માટે આપણે ચકાસણી કરીએ છીએ કે આપણો ઉકેલ સાચો છે ને. ઓકે, ચાલ જોઈ લે. પહેલા સમીકરણમાં મૂકીએ તો પહેલું સમી છે x + y = 14. ચાલ દીકરા, એક્સની કિંમત મળી 14, વાય મેળો 0 બરાબર 14. આનો મતલબ 14 + 0 14 બરાબર 14. આપેલું વિધાન સત્ય છે. બીજા સમીકરણમાં મૂકીએ x - y બરાબર 14 તો દીકરા એક્સની જગ્યાએ આપણે મૂકીએ 14, વાય એટલે 0, 14 ના 14, 14માંથી 0 એટલે 14 બરાબર 14. એનો મતલબ x અને yની કિંમત આ બંને સમીકરણને ઉકેલે છે, સમાધાન આપે છે. એટલા માટે આ બંનેનું છેદબિંદુ કયો અથવા બંનેનો ઉકેલ કયો એવું કહી શકાય. ડન. આદેશ આ છે. નેક્સ્ટ, અહીંયા આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું છે. ખાસ યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણ એના ફોર્મમાં હોવું જોઈએ. ન હોય તો તમે લોપ લેવો પડશે, ક્રોસ ગુણાકાર કરવો પડશે, પણ સમીકરણને તમારે એના વ્યાપક સ્વરૂપમાં લાવવું પડશે. ચાલો દીકરા, પહેલું સમીકરણ મને અહીંયા આપેલું છે. પહેલું સમી છે s - t = 3. ચાલો દીકરા, આ પહેલું સમીકરણ મારી પાસે છે. ઓકે, આ બીજું સમીકરણનો મેં ક્રમ આપી દીધો છે એટલા માટે મેં આનું બીજું સમીકરણ કહી દીધેલું છે. આમાંથી કોને કરતા બનાવાય? સાહેબ ટીને ન બનાવાય. કેમ? જો ટીને બનાવું તો ટી માઇનસ છે, બનાવવો હોય તો એને આ બાજુ લાવવા પડે. બેટર છે મેં કોને કરતા બનાવું? એસને. એસને કરતા બનાવું તો શું આવશે? 3 + t. ડન. આ મેં પહેલા સમીકરણમાંથી આદેશ આપ્યો. આનું નામ આપું સમી નંબર 3. ઓકે, આની પહેલા ખરેખર આની પહેલા આપણે આદેશ આપતા પહેલા સમીકરણો તમારી પાસે પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. મને એ નથી લાગતું સાહેબ આ પ્રમાણિત સ્વરૂપમાં નથી. રાઈટ, જે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ એ નથી. તો મેં અહીંયા શું કરું છું કે સાહેબ મારી પાસે બીજું સમી આપેલું છે. કોણ? તો કે સાહેબ s - t + s/3. સોરી, શું આપ્યું છે? s/3 + t/2 = 6. ઓકે, ચાલો શું કરાય? તો કે સાહેબ પ્રમાણિત નથી. અહીં છેદમાં 3 ને છેદમાં 2 છે, ક્રોસ ગુણાકાર કરાય. 2 પદ છે, ક્રોસ ગુણાકાર. આને અહીંયા ગુણો તો શું આવશે? ત્યાં ગુણું તો 2s વત્તા અહીંયા ગુણું તો 3t બાય બંનેનો નીચે ગુણાકાર. આમ જાય
આમ જાય નીચે ગુણાય. ઓકે, ધેન 3 દુને 6, સોરી 3 દુને 6 ઇઝ ઇક્વલ ટુ 6. ખ્યાલ આવે છે? તો મેં આને દીકરા અહીંયા ગુણ્યા, ક્રોસ ગુણ્યા અને બંનેને છેદમાં ગુણ્યા. હવે શું કરું? આને અહીંયા ગુણી નાખું તો 2s પ્લસ 3t ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 6 એટલે 36. આ દીકરા મારું ખરેખર બીજું સમી છે. કેવું છે? બીજું સમીકરણ પ્રમાણિત નહોતું. મેં બીજા સમીકરણને પહેલા પ્રમાણિત બનાવ્યું. હવે મેં દીકરા પહેલા સમીકરણમાંથી કોઈને આદેશ આપ્યો છે. પહેલા સમીકરણમાં આદેશ આપવું સિમ્પલ રહે. શા માટે? કેમ કે સાહેબ એચ અને ટીના સહગુણકો એક જ છે, જ્યારે અહીંયા એચ અને ટીના સહગુણક 2 અને 3 છે. કન્ફર્ટ જોબ આપણો એવો છે, એકદમ કન્ફર્ટ આપણને એ મળે કે સાહેબ સહગુણક નાના એમાંથી કરતા બનાવો તો સરળતા રહે. દીકરા આને મેં સમીકરણ નંબર 3 આપ્યું. હવે શું કરું? હવે સમી 3ની કિંમત સમી 2 માં મૂકતા. 3ની કિંમત સમી કેમાં મૂકી દઉં? 2. કોની જગ્યાએ? તો કે s ની જગ્યાએ. s બરાબર 3 પ્લસ ટી છે. ચાલો આવો અહીંયા. તો બીજા સમીની અંદર જ્યાં s છે ત્યાં હું શું લખીશ? s ની જગ્યાએ શું લખીશ? 3 પ્લસ ટી. તો 2 કૌંસમાં 3 પ્લસ ટી વત્તા 3t બરાબર 36. જો એક ચલમાં આવી ગયું ને, આ તો આદેશ છે. ગુણ 3 દુને 6, 2 ગુણ્યા ટી 2t વત્તા 3t ઇઝ ઇક્વલ ટુ 36. ચાલો ભાઈ 6 ને પેલી બાજુ લઈ જાઓ. 2t પ્લસ 3t એટલે શું આવશે? 5t. 36 માઇનસ 6 પેલી બાજુ જો. ઓકે, મારી પાસે છે 5t. 36 માઇનસ 6 બોલે તો 30 મને મળવાના છે. આ બંને ગુણાકારમાં છે. ટીને કરતા બનાવું તો દીકરા શું આવશે? 30/5. બોલો 30/5 શું આવશે? તો કે સાહેબ 6 × 5 = 30. મને વેલ્યુ કોની મળી ગઈ? ચલ ટીની મળી ગઈ. કોની શોધવાની? એસની. શું કરવું પડે? બોલો. તો કે સાહેબ ને ક્યાં મૂકી દેશો? ને સમી 3માં મૂકતા. 3 નામનું સમી હોય ત્યાં જ એ કરતા બનેલો હોય. 3 નામનું સમી s બરાબર 3 પ્લસ ટી. ટીની જગ્યાએ 6. ચાલો s બરાબર 6 ને 3 9. આ બંને ચલો છે. આ બંને કિંમતો આપેલા સમીકરણનું સમાધાન કરતા હોય. આ જ આદેશ છે. પહેલા સમીકરણ જોવાના, બંને સમીકરણ પ્રમાણિત છે કે નહીં. જો આ દીકરા નહોતું, મેં એને પ્રમાણિત બનાવ્યું. ત્યારબાદ વિચાર કરો, આમાં કરતા બનાવવું કે આમાં સારું રહ્યું. આમાં મેં કરતા બનાવ્યા, એ કિંમત આની અંદર મૂકી, ત્યારબાદ મેં એનું વિસ્તરણ કર્યું. તો વિસ્તરણ કરવાથી મને સાહેબ ટીની કિંમત મળી ગઈ. એ ટીની કિંમત મેં આમાં મૂકી એટલે એસની મળી ગઈ. આ આદેશ સિમ્પલ વસ્તુ છે. લોપ અને આદેશ એકદમ સરળ રીતો છે, જેને તમે જાતે પ્રેક્ટિસ કરશો એક પણ માર્ક્સ નહીં કપાય. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જઈએ. આવો દીકરા ફટાફટ. આપણી પાસે છે અહીંયા પેલું સમી આપણને લખી કાઢેલું છે 3x - y બરાબર 3. જોઈએ સાહેબ પ્રમાણિત છે. આ છે કોમાં કેમાં આદેશ આપો કે સાહેબ આમાં ચલ મોટા છે, આમાં ચલ નથી, તો વાયને કરતા બનાવાય. કોને કરતા બનાવો? તો કે સાહેબ આ સમીની અંદર વાયને બનાવાય, પણ વાયને આ બાજુ ન બનાવાય. કેમ? વાયની કિંમત માઇનસ છે, તો વાયને ક્યાં લઈ જવાય? પેલી બાજુ. એવું હોય આ બાજુ જ બનાવાય? એવું ન હોય, કોઈ પણ બાજુ બનાવી શકાય. ચાલ 3 ને દીકરા આ બાજુ લઉં. 3x - 3 = y. કરતા કોણ બન્યો? y. આ સમીકરણ 1, આ સમીકરણ 3. કેમ? 2 નામનું સમીકરણ તો તમને અહીંયા આપેલું છે. બીજું સમીકરણ તમારું દીકરા છે કોણ? તો કે સાહેબ બીજું સમી મારી પાસે છે 9x - 3y બરાબર 9. આ મારી પાસે બીજું સમી છે. પહેલા સમીકરણમાં કરતા બન્યા એટલે ત્રીજું આપ્યું. હવે શું કરું? તો કે હવે સમી 3ની કિંમતને સમી 2 માં મૂકતા.
ચાલો કોની જગ્યાએ દીકરા મૂકશું? તો કે સાહેબ કરતા બનો વાય, બીજા સમીકરણમાં જ્યાં વાય છે ત્યાં મૂકી દો. ચાલો તો શું આવશે? 3x - 3 સાથે વાયનો ગુણાકાર. વાયની જગ્યાએ કેટલા લખું? તો કે લખો સાહેબ 3x - 3 ઇઝિકલ ટુ કેટલા આવશે? 9. ચલો ગુણીએ. 3x - 3 તરી -9, 3 તેરી 9, માઇનસ માઇનસ પ્લસ 9 બરાબર 9. સાહેબ આ બંને તો કેન્સલ, તો બચ્યું કેટલું? 9 બરાબર 9. આમાં તો સાહેબ મને કોઈ ચલની કિંમત મળતી નથી. ચલ મને મળ્યો જ નહીં, ચલ ઉડી ગયો. આવું કેમ થયું? આનું કારણ શું? આવું થવા પાછળનું રીઝન શું? આનો મતલબ 9 બરાબર 9 હોય, 10 બરાબર 10 હોય, 15 બરાબર 15 હોય, 20 બરાબર 20 હોય. એનો મતલબ એવો છે આ સમીકરણને અનંત ઉકેલ મળે છે. કેટલા ઉકેલ મળે છે? અનંત. જોઈ લઈએ કે સાહેબ આવું બને જ્યારે ચલની બંને ચલ ઉડી જ જાય છે. એક્સ બંને ઉડી ગયા. ખરેખર આગળના ક્વેશ્ચનમાં જોયું તો એક્સ અને વાયની વેલ્યુ આપણને પર્ટિક્યુલર મળી. જ્યારે અહીંયા એક્સ બંને ઉડી ગયા. 9 9 બરાબર 9 જે સમાધાન કરે છે, જે સત્ય છે, જે કેવું છે? સત્ય છે. આપેલ સમીને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. જ્યારે દીકરા અનંત ઉકેલ મળતા હોય ત્યારે કહી ન શકો કે એક્સ અને વાયની કિંમત કઈ છે. એટલા માટે આવું બને. 9 બરાબર 9 હોઈ શકે અથવા 10 બરાબર 10 હોઈ શકે. આ સત્ય છે. આપેલા સમીને અનંત ઉકેલ મળે છે. બીજી વાત, આગળના વિડીયો લેક્ચરની યાદ કરો. અનંત ક્યારે મળે? a1/a2 = b1/b2 = c1/c2. જોઈ લો ભાઈ, અહીંયા તમે 3/9 લ્યો, 1/3 -1/-3, -3, 1/3, -3/-9, માઇનસ કેન્સલ, 1/3. એનો મતલબ a1/a2 = b1/b2 = c1/c2. હા સાહેબ આવું થાય. એટલા માટે એને ઉકેલ દીકરા અનંત મળે છે. એવું ન વિચારતા મારા ચલ ઉડી ગયા, હવે મળશે કેમ? જ્યારે આવું બને ત્યારે તમારે જે ચલ છે સહગુણકનો ગુણોત્તર લઈને જોઈ લેવાનું. હા આવું છે, એટલા માટે આનો આન્સર આવો આવ્યો. નેક્સ્ટ આગળ વધીએ. આપણી પાસે અહીંયા પ્રશ્ન છે. સમી આપણને આપ્યું છે 0.2x + 0.3y = 1.3. ઘણા બધાને વિચાર આવશે બોર્ડમાં આવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. પોઈન્ટને હટાવવો પડશે, પોઈન્ટનો ગુણાકાર નકર લોચો થાય ને. તો સાહેબ બધામાં જ એક અંક પછી જ પોઈન્ટ છે. તો આપેલ સમીને મેં પહેલાં શું કરું? સમી 1 જે છે એને સમી 1 આપતા પહેલાં મેં શું કરું? તો કે સાહેબ સમીને 10 વડે ગુણતા. શું કરતા દીકરા? 10 વડે ગુણતા. અથવા આવું કરી શકો કે સાહેબ પોઈન્ટને હટાવીને પૂર્ણ સંખ્યા જોઈએ તો 2/10x પણ લખી શકાય. અહીંયા લખાય 3/10 પણ લખી શકાય. અને અહીંયા 13/10 પણ લખી શકાય. જો બંનેના છેદ સરખા તો તમે આવું લખવાના ને ભાઈ, 2x + 3y/10 = 13/10. આ બંને કેન્સલ. આવી ગયો સમી. એવું ન કરો તો મેં અહીંયા લખ્યું છે સમીને 10 વડે ગુણતા. 10 વડે દીકરા ગુણો આને. 10 વડે તમે ગુણશો એટલે તમને મળશે 2x + 3y = 13. આ જ વસ્તુ અહીંયા મળે છે. તમે પોઈન્ટને હટાવીને 10 વડે ભાગી કાઢો તો પણ એ જ બને, અને તમે ગુણો 10 વડે તો પણ તમને એ જ મળે છે. તો અહીંયા આ પ્રોસેસ કરાય અથવા આ પ્રોસેસથી તમે સમીને બનાવી શકો. ચલો દીકરા આગળ વધીએ. આપણે આને નામ આપી દઈએ ઇજ્જતથી સમી નંબર 1. શું આપી દે? સમી નંબર 1. હવે બીજું સમી આપણે વિચારીએ કે સાહેબ મારી પાસે જે બીજું સમી છે એ 0.4x + 0.5y = 2.5.
3. ચાલો, અને આ પોઈન્ટને હટાવવા માટે આપણે શું કરવું પડે? કાં તો સાહેબ મારે પૂર્ણ સંખ્યા બનાવવા માટે 10 વડે એને ભાગવા પડશે. પોઈન્ટને હટાવ્યું એટલે 4/10 આવશે, અથવા અહીંયા પણ આ જ પ્રોસેસ કરીએ, સમીને 10 વડે ગુણતા. ચાલ ભાઈ, 10 વડે ગુણીને એક તો શું દીકરા આવશે? અને 10 વડે ગુણશું એટલે આવશે 4x + 5y બરાબર 2.3 છે, તો ત્યાં આવી જશે 23. આ આપણું ઇક્વેશન નંબર 2 છે. હવે વિચારો, કરતા આમાં બનાવો કે આમાં બનાવો? સાહેબ તમે તો એમ કીધું સહગુણકો, ના આમાં તો બંનેમાં સહગુણો, કોઈ પણમાં કરતા બનાવી નાખો. ચાલો, તો મેં શું કરું છું, સમી 1 માં 2x ને કરતા દીકરા બનાવું તો 3y પેલી બાજુ જશે, 13 - 3y કરતા કોને બનાવો છો? x ને 13 - 3y ભાગ્યા 2. આ તમારું સમી શું બન્યું? ત્રીજા નંબરનું સમી. ઓકે, આ સમીની વેલ્યુએશન ક્યાં મૂકશું? કરતા આમાં બનાવ્યા, મૂકવાના આમાં. આમાં બનાવો તો મૂકવાના આમાં. આ તો આદેશ ભાઈ. ચાલો લખશું, સમી 3 ની કિંમત સમી 2 માં મૂકતા. ચાલો દીકરા, સમી નંબર 2 ની અંદર બોર્ડની અંદર તમારે આ પેટર્નથી જ લખવાનું, એટલે તમને ખ્યાલ પણ આવી જશે, સરળતા પણ રહેશે. એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ. ચાલો, શું આવશે? 4 સાથે ગુણાકારમાં છે, એક્સની જગ્યાએ મૂકશું 13 - 3y છેદમાં 2 વત્તા 5y = 23. ડન. બંને ગુણાકારમાં છે, અંશ અને છેદ ઉડી શકતા હોય તો ઉડાડીએ. 2 દુને 4. ચાલો, હવે આ બંને વચ્ચે ગુણાકારનો રિલેશન છે, ગુણી નાખીએ. 13 દુ 26, 3 દુ 6, જે પછાડી છે તે 5y = 23. હવે આની અંદર 26 × 26, 6y માંથી 5y જાય, -y બરાબર 23. કોને કરતા બનાવવું? y માઇનસ પેલી બાજુ લઈ જાઓ, 23 ને આ બાજુ લાવો. 26 - 23 બરાબર y. 26 માંથી 23 જશે તો 3 બરાબર y. દીકરા, મને y ની વેલ્યુ મળી. x ની વેલ્યુ શોધવા ક્યાં મૂકવું પડે? તો કે ત્રીજા નંબરના સમીમાં ની કિંમત સમી 3 માં મૂકતા. ચલો, સમી 3 માં આપણે મૂકી દઈએ. સમી નંબર 3 ની અંદર આપણે દીકરા મૂકીએ. સમી નંબર 3 મારી પાસે શું છે? x બરાબર 13 - 3y/2. દેન 13 ના 13, 3 ના 3, બ્રેકેટ લઈ લઈએ. y ની કિંમત મૂકી આપણે 3, છેદમાં આવશે 2. 13 ના 13, 3 તરી 9 ભાગ્યા 2. કેટલા આવશે ભાઈ? તો કે 4, 9 ને 4 13, 4 ભાગ્યા 2. x બરાબર 2 દુને 4. x ની કિંમત દીકરા આપણને મળી ગઈ 2. બંને પ્રકારના પ્રશ્નો તમને ખબર પડી ગઈ કે સહગુણક મોટા હોય તો જ એ જ વાત, નાના હોય તો એ વાત. નાના હોય તો સરળતા રહે, મોટામાં થોડુંક કામ કરવું પડે. કદાચ અહીંયા ઉડતા ન હોત તો આપણે લસા અહીંયા લેવો પડે. એવા ક્વેશ્ચનો પણ દીકરા આવશે. મજાની પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસથી સોલ્યુશન સરળતાથી થઈ જશે. નવો દાખલો આવ્યો, જોઈએ. પોઈન્ટવાળાની સાથે રૂટવાળો જોયો. ચાલો જોઈએ. મારી પાસે દીકરા પહેલું સમીકરણ છે √2x વત્તા √3y બરાબર 0. બંને સમીમાં સહગુણક છે. આ મારું પહેલું સમીકરણ છે. સાહેબ, આમાંથી કોઈ પણ એકને હું કરતા બનાવી લઉં. ચાલ, અહીંયા મારી પાસે બીજું સમીકરણ મેં લખ્યું છે. શું છે? √3x - √8y બરાબર 0. આ જ પેટર્નથી લખવાનું છે. ડન. આમાંથી મેં કરતા બનાવું કે આમાંથી બનાવું? ચલો સાહેબ, કાંઈ ફરક પડે એમ નથી. મેં √2x ને કરતા બનાવું. આ ભાઈ પહેલી બાજુ જશે -√3y. એક્સની વેલ્યુએશન એક્સને કરતા બનાવું તો શું આવશે દીકરા? √3y/√2. આ દીકરા મારું સમી નંબર 3 બની ગયું. ક્યાં મૂકું? આમાં કરતા બનાવ્યા, આમાં મૂકું તો શું લખું? સમી 3 ની કિંમત સમી 2 માં મૂકતા.
ઓકે, ચાલો મૂકી દઈએ. સમી નંબર 2 ની અંદર આપણે પધાર્યા. સમી નંબર 2 ની અંદર આપણે કિંમત મૂકીએ. કોની જગ્યાએ મૂકશું? એક્સની જગ્યાએ. એની પહેલાં √3 છે, એક્સની જગ્યાએ બ્રેકેટ લખી નાખીએ. બ્રેકેટની જગ્યાએ શું લખશું? -√3y બાય √2 માઇનસ જે પછાડી જે છે તે √8y = 0. ચાલો દીકરા, શું કરશું? એક્સની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દીધેલી છે. હવે અહીંયા દીકરા ઉડે તેવું તો છે નહીં, ઉડે તેવું છે નહીં, તો શું થાય? આ પણ વાય છે, આ બધું વાય છે. ચાલો આપણે આની સાથે ગુણી નાખીએ. √3 આ બંનેનો ગુણાકાર શું આવે? તો કે સાહેબ √3 એટલે 3y. ઓકે, અહીંયા આપણે ગુણ્યા. જો એક સાથે બે પ્રોસેસ પણ થાય, તમે લસા પણ લઈ શકો. સાહેબ મારે એવું નથી કરવું, મારે માત્ર ને માત્ર જો પહેલાં લસાનું વિચારું તો પણ ચાલે, ગુણાકારનું વિચારું તો પણ ચાલે. આ બંનેને ગુણ્યા, આ બંને ઉડી શકે તેમ નથી. મારી પાસે છે √2, હજી મારી પાસે બચ્યા અહીંયા √8y = 0. આ સીધો બાય 0 સાથે નહીં થાય, નહીં જાય. તો મેં સાહેબ ક્રોસ આની સાથે લસા લઈ લો અથવા ક્રોસ ગુણાકાર કરી નાખું. ચલો શું આવશે? 3y માઇનસ √8 √2 16y છેદમાં √2 બરાબર 0. હવે છેદમાં લખાય. અત્યારે તો માત્ર આના છેદમાં જ હતું, આના છેદમાં હશે, આખાના છેદમાં હશે તો ઇક્વલની પેલી બાજુ જશે, નકર જઈ શકશે નહીં. એટલા માટે વાત છે. ઓકે, ચાલો તો વાત આવે છે. અહીંયા આપણે દીકરા ગુણ્યું, અહીંયા આપણે એના પછીના સ્ટેપમાં લસા લીધો, આખાના છેદમાં આવ્યું. આ દીકરા 0 સાથે ગુણાય, 0 સાથે સાહેબ ગમે તેટલા ગુણાય, 0 જ આવે. 16નું વર્ગમૂળ કેટલું આવે સાહેબ? 4y બરાબર 0. 4 -3 -7y બરાબર 0 કરતાં કોને બનાવવા? વેલ્યુ જોઈ વાયની. અને સાહેબ 0 ભાગ્યા ગમે તેટલા, 0 ભાગ્યા -7 વાયની કિંમત મળે કેટલી? 0. શું મળે? 0. 0 ભાગ્યા ગમે તેટલા કરો, 0 જ તમને મળશે. હવે આને ક્યાં મૂકશો? ને ક્યાં? 3 ને સમી 3 માં મૂકતા. દીકરા આપણે સમી નંબર 3 માં આની વેલ્યુએશન મૂકી દઈએ. સમી નંબર 3 જોઈએ. સમી નંબર 3 આપણી પાસે શું છે? તો કે સાહેબ x બરાબર -√3y બાય √2. x વાયની જગ્યાએ શું મૂકશું? તો કે સાહેબ વાયની જગ્યાએ 0 -√3 ગુણ્યા 0 ભાગ્યા √2. 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0, 0 ભાગ્યા √2. x બરાબર જવાબ આવશે શું? 0. આપેલ સમીનો ઉકેલ 0 0 મળે. લાગે ક્વેશ્ચન અલગ, જવાબ આવ્યો 0 0. ધેન આગળ વધીએ. પ્રેક્ટિસથી કામ થાય. ઉકેલને શોધવા માટે ઉકેલને સમીકરણને બરાબર વ્યવસ્થિત પહેલાં બનાવવા પડે. અહીંયા રકમ આપણને આપેલી છે. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણો જો નજર કરો તો ખ્યાલ આવે કે સાહેબ પ્રમાણિત નથી. પહેલાં બનાવીને પછી એના ઉકેલની વાત કરશું. પહેલાં પ્રમાણિત બનાવી લઈએ. પહેલી રકમ મારી પાસે છે આવી. પહેલું સમી છે 3x/2 માઇનસ 5y/3 = -2. પ્રમાણિત નથી. શું કરીશ? ક્રોસ નીચે, અંશમાં છેદમાં ગુણાકાર, એટલે કે 3 તરી 9x માઇનસ 5 દુ 10y છેદમાં બંનેનો ગુણાકાર 3 દુ 6 બરાબર -2. આની સાથે ગુણાકાર શું આવશે? 9x માઇનસ 10y બરાબર 6 દુને -12. આ દીકરા મારું પહેલું સમી બન્યું. આપણે લખ્યું છે આ પહેલું, પણ ખરેખર એનું પ્રમાણિત રૂપ બનાવ્યું તો આપણું આ પહેલું સમી બન્યું. ઓકે, હવે બાજુમાં આપણે લખીએ. આપણી પાસે છે બીજા સમી માટે વિચારણા કરીએ તો બીજું સમી મારી પાસે છે x/3 + y/2 = 30/6. આપણે દીકરા પહેલાં લસા લેવો પડશે. જેવો લસા અહીંયા એવો જ ક્રોસ ગુણાકાર. 2 ગુણ્યા x 2x, 3 ગુણ્યા y 3y, નીચે ગુણાકાર 3 દુને 6 બરાબર 13/6.
6. હવે આની સાથે ગુણાય એનો મતલબ અંશ છેદ 6 મળશે. કેન્સલ. બચ્યા કેટલા? તો કે સાહેબ 2x + 3y = 13. પેલા જુઓ બંને સમીકરણ સરખા તો નથી લાગતા ને. સરખા હોય તો અનંત ઉકેલ હોય, પણ એવું છે નહીં. આનું નામ આપું સમી નંબર 2. આનું નામ આપું સમી નંબર 2. હવે આમાં કરતા બનાવું તો આમાં મૂકીશ, આમાં બનાવું તો આમાં મૂકું, પણ બંનેના સહગુણક તો મોટા મોટા છે. તમને લાગે કે સાહેબ આમાં નાનલા સહગુણક, ચાલ એમાં કરતા બનાવીએ. આમાંથી આપણે x ને કરતા બનાવવો હોય તો 2x બરાબર શું આવશે? 3y પેલી બાજુ જશે, 13 તો છે જ, -3y. ઓકે, ધેન અહીંયા મેં x ને કરતા બનાવું તો શું આવશે? 13 - 3y / 2. આ મને જે મળ્યું સમી 2 માંથી એ મારો સમીકરણ નંબર શું બન્યું? 3. ડન. ઓકે, તો ને સમી 1 માં મૂકતા, સમી 1 માં મૂકતા. ખ્યાલ આવે છે? આમાં કરતા બનાવો કે આમાં કરતા બનાવો, કોઈ પ્રોબ્લેમ આવતો છે નહીં. હવે દીકરા અહીંયા આપણે કામ કરીએ. આ સમીની આ કિંમતને સમી નંબર 1 માં મૂકવાના. કોની જગ્યાએ? x ની જગ્યાએ. ચાલો, સમી નંબર 1 આપણું છે 9 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકીએ? તો કે સાહેબ 13 - 3y / 2. પછાડી શું છે? -10y = -12. ઓકે, ચાલો અત્યાર સુધી આમાં કરતા આમાં મૂક્યા, હવે આમાં કરતા બનાવીને આમાં મૂક્યા, કંઈ ફરક પડે નહીં. આ બંને દીકરા ઉડી શકતા નથી. તો શું કરીશ? આનો દીકરા હું આની સાથે ગુણાકાર કરીશ. ઓકે, ધેન આપણે પેલા લસા લેવો હોય તો 9 ના 9, 13 ગુણ્યા 3y. દીકરા બેને મેં અહીંયા ગુણી કાઢું તો 10 દુને કેટલા આવશે? 20y આખાના છેદમાં 2 બરાબર -12. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર થાય. 13 9 13 ગુણ્યા 9, 13 9 કરો અને ગુણાકાર તમારે ત્યાં કરવાનો રહેશે. ઓકે, તો 13 9 9 તરી 27 નો 7 વધી પડી 2, 9 1 9, 10 ને 11, 13 9 117, 13 દાણ 130, 117 આપણી પાસે અહીંયા મળ્યા. 9 તરી કેટલા આવશે? 27y -20y. આ દીકરા આની સાથે ગુણાશે. 12 દુને -24. ડન. અહીંયા ગુણાકાર કર્યો. પહેલા સ્ટેપમાં લસા લીધો, આખાના છેદમાં 2 આવ્યા. બીજા સ્ટેપમાં ગુણું અને છેદ અંશમાં ગુણાણો. 12 દુને 24. હવે મારી પાસે છે અહીંયા કેટલા? તો 117 -27 ને 20 એટલે કેટલા થશે? 47y = -24. y ને કરતા બનાવો હોય તો ત્યાં લઈ જાઓ. 24 ને મેં આ બાજુ લાવું. અહીંયા છે મારી પાસે -47y -24. ઓકે, દેન 117, 24 આ બાજુ લઉં, +24 બરાબર શું આવશે? 47y. ઓકે, કેટલા આવશે? 117, 9 ને 4 11, 3 ને 1 4 અને અહીંયા આવશે 141 = 47y. દીકરા 47 છેદમાં આવશે 141 ભાગ્યા 47 બરાબર y. 47ના ટેબલમાં જોઈએ. 47 નો ગુણાકાર કરીએ. 7 તરી કે આપણે 47 ગુણ્યા 3 કરીએ. ચાલો પેલા જોઈએ. 7 તરી 21 વધી પડી 2, 4 તરી 12, 12 13 ને 14. ઓકે, તો મતલબ થયો 47 તરી 141, 3 બરાબર y ની કિંમત મને 3 મળી ગઈ. હવે ફટાફટ તમને ખ્યાલ આવ્યો હશે કે સાહેબ આ કિંમત શોધવા માટે, x ની કિંમત શોધવા માટે આની કિંમતને ક્યાં મૂકવી પડે? ને સમી 3 માં મૂકતા. સમી 3 માં મૂકતા. ડન. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા આપણે એને લખીએ છીએ સમી નંબર 3 ની અંદર મૂકી દઈએ. સમી નંબર 3 આપણું શું છે? x = 13 - 3y. y ની કિંમત ત્યાં મૂકવાની છે તો અહીંયા શું આવશે દીકરા? y ની જગ્યાએ બ્રેકેટમાં લેશું. આપણો આન્સર આવ્યો છે 3. અહીંયા 3/2. x = 13,
3 તરી 9 ભાગ્યા 2 x બરાબર 13 9 9 4 13 4 ભાગ્યા 2 x ની કિંમત 4 ભાગ્યા 2 2 દુ 4 x ની કિંમત આપણને મળશે 2. ખ્યાલ આવી ગયો કેવી રીતે દીકરા કામ કરવું? આ તમારો આદેશની રીત છે, સરળ રીત છે. સરસ મજાની રીતે તમે અત્યારે માત્ર ને માત્ર યુગ્મ સમીકરણોની જોડ હતી એના ઉકેલ માટેની વાત કરી. હવે દીકરા આપણે આના પછીના ટોપિકમાં વ્યવહારુ દાખલા તરફ જવું છે. વ્યવહારુ દાખલા માટે તમારી પાસે જો સમીકરણ હશે તો તમે ઉકેલી શકવાના છો. સમીકરણ તમારી પાસે બનાવતા નહીં આવડે તો સમીકરણને ઉકેલી શકશો નહીં. બાકી 3 માંથી કોઈ પણ મેથડ કરો સમીકરણનું સોલ્યુશન તો મળશે ને મળશે જ. ચાલો વ્યવહારુ દાખલા તરફ આગળ વધીએ એની પહેલાં આપણી પાસે બોર્ડની અંદર દીકરા નાનો એવો દાખલો તમને પૂછાયેલો હતો. બોર્ડની અંદર પણ આ દાખલો પૂછાયેલો છે. સરસ મજાનો દાખલો છે. 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. પહેલાં ઉકેલવાનું છે. કઈ રીત એવું તમને કહેવામાં જ નહીં આવે. આપણો અત્યારે પોષણ આદેશ છે, આદેશની રીતે આપણે ઉકેલા પછી એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. એવો એમ શોધવાનો છે. તો દીકરા આપણે આમાં શું કરવાનું છે? આપણે આનું નામ સમીકરણનું કાંઈ આપ્યું નથી. 2x + 3y = 11 આપણે આને ઉકેલવાના છે. આ મારું પહેલું સમીકરણ છે. આમાંથી મેં હવે તમને ખ્યાલ આવી ગયો સાહેબ કોઈ પણને કરતા બનાવો કાંઈ ફેર પડે નહીં. આ સમીકરણમાંથી મેં સાહેબ 2x ને કરતા બનાવી લઉં. ચાલો 2x ને દીકરા કરતા બનાવો તો શું આવશે? 11 - 3y. x ને કરતા બનાવો ગુણાકારમાં છે તો શું આવશે? 11 - 3y ભાગ્યા 2. પડી સમજ. આને હું આપી દઉં સમી નંબર 3. કેવું આપી દઉં? સમી નંબર 3. કેમ? આ તો મારું સમી નંબર 2 છે. અહીંયા મારી પાસે સમી નંબર 2 શું હતું? તો કે સાહેબ 2x - 4y બરાબર -24. આ મારું દીકરા સમી નંબર 2 છે. આમાંથી મેં કરતા બનાવ્યા તો આને ક્યાં મૂકું? ને સમી 2માં મૂકતા તમારે રકમ ખરેખર લખવાની જરૂર નથી. ઓકે, આની કિંમતને મેં x ની જગ્યાએ મૂકું છું. ચાલો મૂકો. શું આવશે? 2 કૌંસમાં x ની જગ્યાએ 11 - 3y ભાગ્યા 2 -4y = -24. ઉડાડ ન ઉડતા હોય તો ગુણ ને લસા લે. ચાલો ઉડી ગયા. બચ્યા કેટલા? તો 11 - 3y -4y = -24. ચાલો ભાઈ 11 ના 11 3y ને 4y એટલે 7y = -24y. કરતા બનાવવા માઇનસ છે પેલી બાજુ, 24 આ બાજુ. 11 + 24 = 7y. 24 ને 11 કેટલા થશે? તો કે 4 ને 1 5, 2 ને 1 3, 35 બરાબર 7y. y ને કરતા બનાવી 35 ભાગ્યા દીકરા શું મળશે? 35 ભાગ્યા 7 = y. 7 × 35 5 બરાબર y. આ દીકરા y ની કિંમત મળી ગઈ. આને ક્યાં મૂકી દેવાના? સમી નંબર 2 માં. સિમ્પલ છે. સમી નંબર 2 કરતા બનાવ્યા આમાંથી એમાંથી સોલ્યુશન મળ્યું. હવે સમી 2 માં ને આને ક્યાં મૂકશું આપણે? સમી નંબર 3 માં. x ની કિંમત શોધવી છે ને સમી 3 માં મૂકતા. ડન. ઓકે, સમી નંબર 3 માં આપણે દીકરા મૂકીએ ત્યારે આપણી પાસે સમી નંબર 3 કેવું છે? x = 11 - 3. y ની જગ્યાએ મૂકશું કેટલા? 5 છેદમાં કેટલા? 2. શું મળશે? 11 ના 11 5 તરી 15 છેદમાં 2 x બરાબર 15 માંથી 11 જશે તો કેટલા આવશે? -4 ભાગ્યા 2. -4 ભાગ્યા 2 એટલે મળશે -2. x અને y ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું? એમ શોધવાનો. કેવો એમ? કે y બરાબર mx + 3 હોય. હવે y બરાબર mx + 3 લખી કાઢો. આની અંદર દીકરા x અને y ની કિંમત મૂકવાની છે. હવે x બરાબર -2, y બરાબર કેટલા લેવાના છે? 5 લેતા. કેટલા લેતા?
5 લેતા અને એને સમીકરણમાં આપણે મૂકી દઈએ. વાયની જગ્યાએ લખશું 5, એમના એમ, એક્સની જગ્યાએ લખશું -2, 3ના 3. ચલો ગુણી કાઢીએ. ગુણી કાઢીએ તો શું આપણને દીકરા મળવાનું છે? મળશે આપણને -2m + 3. એમ કરતાં બનાવવા માઇનસ છે અને આપણે આ બાજુ લાવીએ તો 3m 2m 3 આ બાજુ છે, 5 પેલી બાજુ જશે -5. 2m = -2. m બરાબર -2/2. આ બંને કેન્સલ. એમની વેલ્યુ મળી -1. આપણે એમ પણ દીકરા શોધવાનો હતો. આ ઉકેલની સાથે એમ એવો શોધવાનો હતો કે y બરાબર mx + 3 થાય. મતલબ આપણે સમીકરણને સરસ મજાની રીતે ઉકેલું, ત્યારબાદ ઉકેલ મળી ગયા ને એ ઉકેલને આપણે આ સમીકરણમાં મૂકી દીધો. ડન. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જે વ્યવહારુ દાખલાની આપણે સિમ્પલ વાત કરતા હતા એ વ્યવહારુ દાખલા શરૂ થઈ ગયા છે, જે 3 માર્ક્સની અંદર ખાસ તમને પૂછાશે. આવા ક્વેશ્ચનોને બનાવીને પણ બોર્ડમાં પૂછી શકે. યાદ છે કે સાહેબ 2019ની અંદર જ્યારે ક્રિકેટની મેચ ચાલતી હતી ભારત શ્રીલંકાનો, તો એને લગતો પણ ક્વેશ્ચન બનાવીને મૂક્યો હતો કે ભારતને શ્રીલંકાથી જીતવા માટે કેટલા રન બનાવવા પડે. એવા વ્યવહારુ દાખલા દીકરા આમાં બનાવી શકાય. જોઈએ તમે માત્ર ને માત્ર વ્યવહારુ સમીકરણ બનાવતા આવડી ગયું, સોલ્વ કરતા તો સરળતાથી થઈ જશે. વાંચો શું કીધું છે. પ્રશ્ન આપણો એવો છે, નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો, તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. આદેશ શું કીધું છે? તો આદેશ બાકી તમને મોજ પડે તે. ચાલ ભૂરા, અહીંયા એમ કીધું છે 2 સંખ્યાનો તફાવત 26 છે. તફાવત 26 છે. ધન ત્યારે હોય કે પેલી સંખ્યા મોટી હોય, બીજી સંખ્યા નાની હોય, તો તને તફાવત ધન મળ્યો. 2 સંખ્યા છે એની બાદ બાકી કરું તો 26 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. આ વાતને તું પછી રખજે. પહેલા તને કીધું કે સાહેબ 2 સંખ્યાનો તફાવત 26 છે. 2 સંખ્યા ખબર નથી, એક સંખ્યા મોટી હોય ને એક સંખ્યા નાની હોય, તો મારે અહીંયા ધારી લેવું પડે. ધારો કે તે 2 સંખ્યા પૈકી મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે. મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે. ચલો હવે સમજજે. હવે બંને સંખ્યાનો તફાવત 26 છે. આ મને રકમમાં આપેલું છે. ધન છે, આનો મતલબ શું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એ તફાવત 26. આ તને દીકરા મળ્યું સમીકરણ નંબર 1. શું મળ્યું? સમી નંબર 1. આમાંથી કોઈને કરતા બનાવી લે. ચાલ દીકરા મેં x ને કરતા બનાવું. x બરાબર શું આવશે? 26 - y. આદેશ કીધો છે તને ખબર જ છે. આને આપી દે સમી નંબર 2. હવે એના પછીની લીટી પ્રમાણે તારે સમીકરણ બનાવતા જવા પડશે. તને કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. લખ અહીંયા, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હવે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો મેં શું કરું કે સાહેબ 2 ની વાત આવી, એક સંખ્યા બીજી સંખ્યા. મારે જ્યારે મેં તમને સમજાવ્યું હતું કે 2 સંખ્યાની વાત આવે તો પહેલાં તમે બંનેને ઇક્વલ બનાવો, પછી વિચારો. ચલો, પહેલી સંખ્યા બરાબર બીજી સંખ્યા. હવે આ સંખ્યાથી 3 ગણી છે. આ સંખ્યાથી 3 ગણી આ છે. તો દેવી કોને પડે? તો સરખી થાય. અરે ભાઈ, તું 90 કિલોનો હોય, હું 30 કિલોનો હોય, હું તને કહું કે ભાઈ તું મારા કરતાં 3 ગણો છો, તો આપણે બંને સરખા ક્યારે થાય? એ કે સાહેબ તને 60 કિલો દેવા પડે. એમ નહીં, મને 3 ગણું દે. તું 90 નો છો, હું 30 નો છો, મને 3 ગણું દે. 3 તરી 9, 90 બરાબર 90. એ સમાધાન થયું
કહેવાય. ડન. તો આ સંખ્યાથી 3 ગણી આ છે. દઉં કોને? સામેવાળાને. x બરાબર 3y. સાહેબ આમાં તો કરતા બની ગયેલા છે, તમારે બનાવવાની જરૂર નહોતી. તમારે કરતા બનાવવાની જરૂર આપણને ક્યાં ખ્યાલ છે? આપણી મેથડ તો એવી છે કે સમીકરણ એક હોય એમાંથી કરતા બનાવી લો. ચલો મારે દીકરા અહીં જરૂરિયાત નથી તો આ સમીકરણને કરતા ન બનાવું, અથવા x બરાબર એટલા તો હું આવું પણ કરી શકું ને કે x બરાબર એટલા. હું કોઈની વેલ્યુ મૂકતો નથી. અથવા અહીંયા લખું ની કિંમત અને પેલા સમીકરણ આપી દઉં. આ સમીકરણનું નામ આપી દઉં સમી નંબર 3. ની કિંમત સમી 2 માં મૂકતા આપણી જે પેટર્ન છે એ મુજબ જ કામ કરીએ. આ કિંમત આપણે x ની જગ્યાએ 3y લખી કાઢીએ. ચાલો દીકરા, તો શું બનશે? x અહીંયા મારી પાસે છે, x ની જગ્યાએ કેટલા લખું? 3y = 26 - y. ડન. હવે y ને મેં ઇક્વલની આ બાજુ લાવું છું. મારે y શોધવા છે. 3y + y બરાબર 26. 3y ને y એટલે 4y બરાબર 26. શું આવશે? y બરાબર 26/4. તો સાહેબ y બરાબર મને શું મળશે? તો કે સાહેબ 13 × 26 2 × 4. 13 × 26 2 × 4. આ બંને કેન્સલ. y બરાબર મને મળ્યા 13/2. મને એક સંખ્યા મળી. હવે આને ક્યાં મૂકું? ને સમી 3 માં મૂકતા. ત્યાં x જ્યાં કરતા બનેલો છે ત્યાં x બરાબર 3y. 3 y એટલે કેટલા છે? 13/2. આ બંને ઉડે નહીં. 13 × 39/2. હવે જો મને આ 2 સંખ્યા મળી. મને કીધું તું કે સાહેબ બંનેનો તફાવત 26 હોવો જોઈએ. આમાંથી આને બાદ કરો. 26 થાય છે કે નહીં? અને તો આમાંથી તમે જો આને બાદ કરી જુઓ તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા આવશે 6, અહીંયા આવશે 2. 26/2 એટલે તમને કીધું કે સાહેબ બંનેનો તફાવત 26 થવો જોઈએ. ડન. x ની વેલ્યુ આ મળશે, y ની વેલ્યુ તમને આ મળી ગઈ. ફરી વાતથી આપણે એક નજર માર લે. સાહેબ ગણીનું કીધું છે તો મોટું કોણ નાનું કોણ અહીંયા કીધું નથી. અહીંયા એવું કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી. આપણે પર્ટિક્યુલર નથી કીધું કે સાહેબ આ સંખ્યાથી એટલા ગણી, એટલે પ્રશ્નમાં થોડુંક પેલું રહી શકે. ઓકે, તો અહીંયા કીધું છે 26. પહેલામાં તફાવત 26 આપ્યો છે. 26 માઇનસ 10 અહીંયા આપણે ભૂલ કરેલી છે. સોરી, અહીંયા ભૂલ કરેલી. y ને આપણે આ બાજુ લેશું તો +y આવશે. સોરી, અહીંયા કેવું આવશે દીકરા? +y. એટલા માટે આપણને આવો જવાબ મળે છે. મેં સોલ્યુશન લાવ્યું તો આપણને ત્યાં ખ્યાલ આવ્યો કે અહીંયા આપણને મળવાના છે +y. ઓકે, થઈ શકે એવું ભાઈ. અહીંયા આવશે પ્લસ. હવે આ કિંમત જે આપણને મળી છે ગણી કહી દીધું. x બરાબર 3y. એને આપણે મૂકવાના ક્યાં હતા? સમીની કિંમત 2 માં મૂકવાની હતી તો આપણે 2 ની અંદર મૂકીએ. અહીંયા દીકરા y આવે છે, અહીંયા આપણે લોચો માર્યો છે, જોઈ લઈએ. ડન. અહીંયા આવશે પ્લસ. ફરી વાતથી આપણે સુધારો થોડોક કરી કાઢીએ. શું આવશે? અહીંથી આપણે પ્લસ કરી નાખીએ. થઈ શકે એવું બની શકે કે પ્લસ માઇનસમાં ક્યાંય આપણે ભૂલ કહી શકીએ. તો મારી પાસે છે આની કિંમત અને ની કિંમતને આપણે સમી 2 માં મૂકવાની છે. સમી નંબર 2 ની અંદર આપણે મૂકીએ અથવા આપણે સરખાવીએ તો અહીંયા કિંમતને 3y 26 + y. આ y આ બાજુ આવશે તો અહીંયા આપણને સમીકરણ દીકરા આવું મળશે. 3x 3y - y બરાબર 26. 2y બરાબર 26. y બરાબર 26/2. ધેન y બરાબર કેટલા આવશે? 13 × 26. જો ભૂલ થાય તો પણ આપણને ખ્યાલ આવી જાય છે, કેમ કે તમારે ક્વેશ્ચનને છેલ્લે ચકાસવાના હોય. ચકાસી લો તો તમને ખ્યાલ આવશે કે મારી જે વાત છે સાચી છે કે નહીં. અહીંયા આપણે પ્લસ માઇનસનો લોચો હતો, થઈ ગયો. ચાલો આને ત્યાં મૂકી દઈએ. સમી 3 માં મૂકતા સમી નંબર 3 આપણું એવું છે x બરાબર 3y. x બરાબર 3, y બરાબર 13. હવે જોઈએ
3339. એક બંનેનો તફાવત કરો તો 26 આવશે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, 3339. ખ્યાલ આવ્યો? ડન. આપણે જે અહીંયા લોચો કરેલો હતો પ્લસ માઇનસ હોય આપણે સુધારો કરી નાખો. ડન. ઓકે, એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવા જ વ્યવહારુ દાખલાઓ તમારી સાથે છે. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ આદેશ રીતે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો હોય. પેલા બે પૂરક કોણો ખબર છે. પૂરક કોણો કોને કહેવાય? કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 હોય એ ખૂણાને એકબીજાના પૂરક કોણો છે. તો આપણને ખબર નથી બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 છે. હા, મને ખબર છે કે સાહેબ પૂરક કોણોનો સરવાળો 180 થાય. સરવાળો કેટલો થાય? 180. તો મને મોટો ખૂણો નાના ખૂણાની વાત આવે છે તો હું ધારી લઉં કે ધારો કે મોટો ખૂણો x અંશ છે, જ્યારે નાનો ખૂણો y અંશ છે. ઓકે, હવે બે ખૂણાઓ પૂરક કોણો છે તો બે પૂરક કોણોનો સરવાળો, જો આ તમને યાદ હોવું જોઈએ, સરવાળો 180 થાય. એનો મતલબ x + y = 180. આ જો તમને ખ્યાલ ન હોય તો તમે એક જ વાત સમજો કે સાહેબ આમાં તો એક ખૂણો બીજા ખૂણા કરતાં એટલે 18 મોટો છે. એક જ સમય બેનું ના ભાઈ ના. પૂરક ખૂણો એક મોટો ખૂણો નાનો ખૂણો પણ સરવાળો હોય 180 થાય. ઓકે, આમાંથી એકને કરતા બનાવીએ. જોઈએ ભાઈ, આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. કરતા બનાવવા કે ન બનાવવા એ આપણે આગળ વિચારીને કામ કરીશું. હવે આપણને કીધું છે કે સાહેબ મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય. 18 શું હોય? મોટો હોય. મોટો ખૂણો, મોટો કોણ? x, નાનો કોણ? y. હવે વિચાર, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. આ 18 મોટો છે તો મોટો દેવાનો કોને? મોટો એટલે વધારે છે, વધારે એટલે પ્લસ. કોને પ્લસ દેવાનો? નાનાને. તો સમીકરણ કેવું બનશે? મોટો x. તો અહીંયા તમને ખ્યાલ છે 18 ક્યાં આવશે? અહીંયા આવશે. વાત સમજાય છે બરાબર? જો ભાઈ આપણે x = y આપ્યા. શું આપ્યા? x = y. પછી મોટો ખૂણો નાના કરતા 18 મોટો વધુ, પોતે વધુ છે તો ઇક્વલ ક્યારે થાય? સામેવાળાને વધુ દેવું પડે ત્યારે. અને આપણે 18 વધુ આપી દીધા. અહીંયા દીકરા x કરતા બની ગયા છે. આપણે કરતા બનાવવાની જરૂર નથી. ની કિંમતને ક્યાં મૂકશું? ની કિંમત સમી 1માં મૂકતા. કરતા બનાવવાની જરૂર પડી નહીં. ચાલો દીકરા, સમી નંબર 1 આપણી પાસે શું છે? તો જ્યાં સમીની અંદર x છે ત્યાં લખશું આપણે y + 18 પ્લસ y બરાબર 180. y વત્તા y 2y. 18 ને પેલી બાજુ મોકલું 180 માઇનસ 18. જોજે ભાઈ પાછા x y પ્લસ 18, x ની જગ્યાએ લખશું y પ્લસ 18 પ્લસ y બરાબર 180. ચાલો દીકરા, અહીંયા છે મારી પાસે 2y. 180 માંથી 18 તમે કાઢો, 180 માંથી 10 કાઢો એટલે 70. 70 માંથી તમે 8 કાઢી નાખો એટલે આવશે 62. 162 તમને મળશે. 162 18 એટલે કેટલા થઈ ગયા ભાઈ? 180. કોને કરતા બનાવીએ? y ને કરતા બનાવીશું તો 162 ભાગ્યા 2. 162 ના અડધા કેટલા થાય? તો કે સાહેબ 16 ના થાય, 8 2 ના થાય 1. તો y તમને મળશે 81°. હવે ભાઈ x શોધવો હોય ક્યાં મૂકી દો? ને સમી
એકમાં મૂકતા. ડન. ચલો સમી નંબર 1 માં દીકરા જઈએ તો x બરાબર y ની જગ્યાએ કેટલા લખશું? 81 + 18. x બરાબર 8 ને 1 9, 8 ને 1 9, 99નો ખૂણો આવશે. બેનો સરવાળો દીકરા તમે કરશો તો 180 થઈ જશે. અને આના કરતાં પ્લસ આ 18 છે, દેખાય જ છે. ડન. ખ્યાલ આવ્યો કે શું કહેવા માગે છે પ્રશ્ન જે કહેવા માગે છે એની અંદર તમારે એક વાત યાદ રાખવાની હતી. કઈ વાત યાદ રાખવાની હતી? કે બે પૂરક કોણના ખૂણાના માપનો સરવાળો 180 થાય. વાત યાદ ન હોય તો પહેલું સમીકરણ ન બને. લાગે કે સાલું એક જ સમીકરણ આપ્યું છે. ઓકે, નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. પછીનો ક્વેશ્ચન શું કહેવા માગે છે? નીચેની સમસ્યા દ્વિચલ સુરેખ સમીકરણમાં આદેશ રીતે ઉકેલો. આપણે સમીકરણ પહેલાં જોયું હતું. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા 3800 રૂપિયામાં બેટવાળા સ્પોર્ટમેનની દુકાને ગયા ને કીધું 7 બેટ દે, 6 દડા દે. કેટલા રૂપિયા દેવાની? કે 3800. પછી તેણે તે 3 બેટને 5 દડા 1750માં ખરીદ્યા. આ જ કિંમતમાં એક બેટની કિંમત શું હતી અને બોલની કિંમત શું હતી આગળ સોલ્વ કર્યું હતું. તેમ ધારો કે બેટની કિંમત રૂપિયા x છે અને બોલની કિંમત રૂપિયા y છે. ઓકે, ચાલો હવે આ એક બેટની કિંમત એક બેટની કિંમત x, એક બોલની કિંમત રૂપિયા y. આ એકની વાત મેં ધારેલી છે. હવે વાત એવી છે સાહેબ, હવે તમારી પાસે આવું આપેલું છે. હવે 7 બેટ અને 6 બોલ એટલે દડા રૂપિયા 38માં ખરીદ્યા. એક બેટની કિંમત x રૂપિયા તો 7 7x. એક બોલ દડાની કિંમત y, દડાની કિંમત કેટલી? y, તો 6 દડાની 6y. આ બેનો સરવાળો કરીને કેટલા રૂપિયા આપ્યા? બે ભેગું કરીને તમે 3800 રૂપિયા આવ્યા. આ તમારું સમી નંબર 1 બન્યું. શું બન્યું? સમી નંબર 1. ડન. ખ્યાલ આવ્યો? એક બેટ x રૂપિયા, એક બોલ y રૂપિયા, 7x 6y. બેનો ખરીદી કરી, કિંમત 3800 રૂપિયા આપ્યા. બંનેના ખરીદીનો સરવાળો. આમાં કોઈને કરતા બનાવો હોય તો કરતા બનાવી શકાય સિમ્પલ રીતે. ન બનાવો હોય તો આગળ વધીશું આપણે. જોઈએ હવે આપણને કીધું છે 3 બેટ અને 5 દડા. 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750માં ખરીદ્યા. કેટલામાં ભાઈ? 1750માં ખરીદ્યા. ઓકે, હવે વાત સમજો. તમને ટ્વિસ્ટ કરીને શું આપે? અહીંયા 7 બેટ છે ને એની જગ્યાએ દડા પહેલાં આપે ને બેટ પછી આપે. આપણે તો આપણી ધૂનમાં જ હોય. અહીંયા x તો અહીંયા સાહેબ x આપી દો. દડાને અહીંયા જે બેટ હોય એની જગ્યાએ દડો થઈ જાય ને દડાની જગ્યાએ બેટ, એટલે આપણે દાંડા ઉડે. પછી પેપર ટાઈમે આપણે જ્યારે બહાર નીકળે ત્યારે ખબર પડે કે સાહેબ આ મેં ભૂલ કરી. ઉતાવળમાં તો આપણને એમ જ હોય, ગમે તેને પૂછો તો એક જ વાત હોય, કેટલા માર્ક્સ? અરે બહુ સરસ પેપર, બહુ મજાનું પેપર. ઘરે જઈને સોલ્વ કરે ને પછી ખબર પડે કે 80માંથી આવશે 50. ત્યાં સુધી કોન્ફિડન્સ હોય. બહાર નીકળે ત્યારે દીકરા ખબર પડશે કે આપણે આ નાની ભૂલો કરી. આવી ભૂલો ન થાય એટલા માટે આ કાળજી રાખીએ. અહીંયા પણ બેટ, અહીંયા બેટ, દડા. બેટ કિંમત x, 3ની 3x વત્તા 5y. બંનેનો સાથે ખરીદી કરી તો કેટલા આવ્યા? 1750. કેટલા છે? 1750 રૂપિયા. હવે આને આપણે આપીએ સમી નંબર 2. આપણે દીકરા સમી 1માં કોઈને કરતા બનાવ્યા નથી, સમી 2માં કરતા બનાવી લઈએ. ચાલો સમી 2માં જઈએ. કોને કરતા બનાવીએ? તો સાહેબ 3x ને કરતા બનાવું
5 પેલી બાજુ જાય 1750 માઇનસ 5y. x ને કરતા બનાવો તો શું આવશે? x બરાબર 1750 માઇનસ 5y ભાગ્યા 3. આ તમને ઇક્વેશન જે મળે છે એ ઇક્વેશન તમને 3 મળે ને સમી કેમાં મૂકશું દીકરા? 1 માં મૂકતા. ડન. આપણે સમી નંબર 1 ની અંદર મૂકી દઈએ. સમી નંબર 1 મારી પાસે છે આવું 7. x ની જગ્યાએ કેટલા મૂકશું? 1750 માઇનસ 5y. 1750 માઇનસ 5y છેદમાં કેટલા? તો કે સાહેબ છેદમાં 3. ઓકે, આ x ની જગ્યાએ મૂક્યા પ્લસ કેટલા આવશે? તો કે 6y = 3800. હવે ઉડતા હોય તો ઉડાડો, નકર લસા લેવો પડે. ચાલો ગુણાકાર કરીએ. 7 0 7. જો એક સાથે બંને કામ કરીએ છીએ, અહીંયા ગુણીએ છીએ, અહીંયા લસા પણ લઈએ છીએ, એટલે ભૂલ પડવી જોઈએ નહીં. દેન 0 ના 0 7 0 0 7 50 35 નો 5 વધી પડી 3 સત્યુ 49 49 ને 3 50 51 ને 52 નો બગડો વધી પડી કેટલી? 52 નો બગડો વધી પડી 5. વધી પડી 5. ચાલો 7 1 7 7 ને 5 12. 12250. આ 7 ને આપણે અહીંયા ગુણીએ. ફરી વાત ગુણાકાર કરી નાખીએ. 7 0 0 7 50 35 વધી પડી 3 સત્યુ 49 49 ને 3 52 નો બગડો વધી પડી 5. 7 1 7 7 ને 5 12. હવે આને આપણે ગુણીએ. 7 50 35y છેદમાં 3. અત્યારે આપણે સાહેબ આવું કામ કરીએ છીએ, અહીંયા આપણે લસા લેતા નથી. હવે સ્ટેપમાં શું કરીએ? આનો અહીંયા ગુણાકાર કરી નાખું. ઓકે, લસા લઈએ તો શું આવશે? 12250 માઇનસ 35y વત્તા 6 તરી 18y છેદમાં 3 બરાબર 3800. ઓકે, હવે આને આપણે અહીંયા ગુણીએ. મારી પાસે છે 12200. 250 છે, એમાં 1 નાખું તો 251. અહીંયા 6 તરી 18y. અહીં લોચો લાગ્યો છે લખવામાં. ચલો જોઈએ, એક જ મિનિટ. ચાલો ઓકે, 12250 35 આવી ગયા. 35y 6 તરી 18y છેદમાં દીકરા 3 છેદમાં કેટલા આવશે? 3 છેદમાં 3 બરાબર 3800. ઓકે, ચલો હવે આ પણ આપણને વાત કરે છે કે સાહેબ 35 માંથી 18 જાય. 18 દુ 36. 18 દુ 36 તો વધે કેટલા? 17. પણ કેવા? 17 દુ 34 ને 1 35. 17y. આનો દીકરા આપણે ગુણાકાર આની સાથે કરીએ. 0 નો 0 0 નો 0 8 તરી 24 વધી પડી 2 3 તરી 9 9 10 ને 11 11400 તમને મળવાના છે. વાયને કરતા બનાવી આપણે આ બાજુ લાવીએ તો કેટલા આવશે? 12250 માઇનસ 11400 બરાબર 17y. ચલો દીકરા બાદ બાકી કરી નાખીએ. દેન બાદ બાકી કરશું આપણે કેટલા? 12250 11400 0 ના 0 5 ના 5. અહીંયા આવશે 1, અહીંયા આવશે 10 12 એટલે અહીંયા આવશે 8 ને 4 12 110 આપણને દીકરા મળશે 850 બરાબર 17y. જો અહીંયા y આના છેદમાં જશે કેટલા આવશે? 850. કેટલા હતા? 800 ઓકે, અહીંયા છે 850 છેદમાં 17 = y. 17 50 85. અહીંયા આવશે 5 પછાડી 0
50 બરાબર વાય. વાય એટલે કોણ? તો કે વાય એટલે બોલની કિંમત. એક બોલની કિંમત 50 રૂપિયા. હવે તમારે શું શોધવાનું છે? બેટની કિંમત શોધવાની. દીકરા બેટની કિંમત શોધવા માટે જાશો ક્યાં? તો કે સાહેબ સમીકરણ નંબર 3 ની અંદર ને સમી 3 માં મૂકતા. ચાલો દીકરા સમી 3 ની અંદર ફટાફટ આવી જાઓ. સમી 3 ની અંદર જઈએ. સમી નંબર 3 શું કીધું છે? x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3. ચાલો x બરાબર 1750 માઇનસ 5 ગુણ્યા y મેળા આપણને 50. y મેળા 50 છેદમાં 3. x બરાબર 1750 5 પયો 25 250 છેદમાં 3. ડન. હવે જોઈએ અહીંયા આપણને 50 દીકરા મળ્યા છે. આપણી પાસે છે 5 વાય. ચલો દીકરા બાદ બાકી કરીએ. મારી પાસે છે શું? ક્યાં દિયા હે કુછ લેકે આયે તે. x ઇઝ ઇક્વલ ટુ 0 0 5 5 0 7 2 ધેન 5 અહીંયા આવશે 1 ડિવિઝન બાય 3. x ઇઝ ઇક્વલ ટુ 3 50 15. આપણને દીકરા 500 રૂપિયા બેટના મળ્યા અને 50 રૂપિયાનો બોલ. બોલ 50 રૂપિયાનો, 500 રૂપિયાનો બેટ. મોંઘું છે હો ભાઈ. બેટ સારું હશે. જોઈએ આપણને ફરી વાતને સમજી લઈએ શું કહેવા માગે છે અહીંયા. ક્વેશ્ચન થોડોક ક્યાંય ને ક્યાંય ગુણાકારમાં આપણને અટપટો થાય, પણ ગુણાકાર એવો ખાસ છે નહીં. બેટ બોલની કિંમત આપણને સાહેબ 3800 રૂપિયા કીધા હતા. 3 બેટ 5 દડા. આપણે સમીકરણો ફટાફટ બનાવ્યા. સમીકરણમાંથી સાહેબ બીજા સમીકરણમાંથી કરતા બનાવીને સમીકરણ નંબર 1 માં જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે ગુણાકાર પણ સાથે અને લસા પણ સાથે, બંને કામ સાથે કર્યું. કોઈ પણ ક્વેશ્ચન આવો તમને પૂછાય સાહેબ બેટ અને બોલની જગ્યાએ કોઈ નામ આપી દેશે અલગ, આપણને લાગશે સાલું શું પૂછ્યું, કશું ન હોય. આના પછીના જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનોને આપણે સોલ્વ કરીશું. બે જ ક્વેશ્ચનો મારી પાસે સમથિંગ એક ક્વેશ્ચન છે. આના પછીના લેક્ચરની અંદર આપણે ફરીથી આ જ ચેપ્ટરના જે વ્યવહારુ દાખલાઓ છે ઉદાહરણ સાથે લેશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? જેટલા પણ વ્યવહારુ દાખલાની જો પ્રેક્ટિસને તમે વધારે મજબૂત બનાવશો, કોઈ પણ આ ચેપ્ટરનો વ્યવહારુ દાખલો હોય ધડ સોલ્વ થઈ જશે. ઓનલી ફોર પ્રેક્ટિસ માટે વ્યવહારુ સમીની અંદરથી દ્વિચલ સુરેખ સમીકરણ આવા બનાવો અને એને ઉકેલો. નેક્સ્ટ ડે ગુડ ડે. થેન્ક યુ.